આજે હું આવ્યો હતો સવારમાં અમદાવાદના એસટી સ્ટેન્ડ ઉપર. ત્યાંથી હું પાછો ઘરે જતો હતો તો મારા મનમાં થયું કે ચાલો એક સરસ વિડીયો બનાવી દઉં છું. અને રસ્તાનો તો સવારનો પહોર, લોકોની ચહેલ પહેલ શરૂ થઈ ગયેલી છે અને એ દરમિયાન મારો રસ્તા ઉપરનો એક વિડીયો છે. વાહનોનો ટ્રાફિકનો જે અવાજ છે એ એઝ ઇટ ઇઝ રાખ્યો છે. મેં કોઈ મ્યુઝિક અંદર એડ કર્યું નથી. નેચરલ વોઇસ અને નેચરલ થિંગ્સ. અમદાવાદના આ એસટી સ્ટેન્ડને ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પણ કહે છે અને આ જે વિસ્તાર છે એ વિસ્તારને આસ્ટોડિયા વિસ્તાર પણ કહેવામાં આવે છે. એસટી સ્ટેન્ડથી બહાર નીકળ્યા પછી મારે જવું છે મણિનગર અને ત્યાંથી પછી ઘોડાસર. તો સૌથી પહેલાં તો બસ સ્ટેન્ડમાંથી હું બહાર નીકળ્યો અને પછી જમણી બાજુ વળ્યો. પેટ્રોલ પંપ આવે એટલે વળવાનું. ડાબી બાજુ આસ્ટોડિયા દરવાજા છે અને સહેજ આગળ જઈને જમણી બાજુ વળીએ તો ત્યાં પાછો રાયપુર દરવાજો પણ આવે. અને રાયપુર દરવાજાનો એક વિડીયો બનાવવાનો છું, એ પાછો ભવિષ્યમાં તમને હું બતાવીશ. જે લોકોએ અમદાવાદ જોયું નથી એ લોકોના મનમાં તો એવું હશે કે અમદાવાદ એટલે બસ મોટા મોટા બિલ્ડિંગ અને શહેરી વિસ્તાર જ હોય, મોટા મોટા બંગલાઓ જ હોય. પણ ના, એવું નથી. અમદાવાદને માટે હું એવું કહીશ કે ગુજરાતનું સૌથી મોટું ગામડું, જેને શહેર કહેવાય છે. અહીંના જે લોકો છે એ બધા ગામડેથી આવીને વસેલા છે. એટલે જે ઘર છે એ તમને જૂના પ્રકારના જોવા મળે. લોકોની રહેણી કરણી પણ ગામડા જેવી પણ અહીંયા જોવા મળે, શહેર જેવી પણ જોવા મળે. એટલે તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે અને આખા દેશમાંથી લોકો અહીંયા રહેવા માટે આવતા હોય છે. તો બધા જ પ્રકારની સંસ્કૃતિ તમને અમદાવાદમાં જોવા મળે. જમણી બાજુ જે રંગબેરંગી વોલ દેખાય છે એ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની છે, કાંકરિયા ઝૂની છે. અને ત્યાંથી પછી આપણે આગળ મણિનગર તરફ જઈશું. અહીંયાથી જેમ જેમ આગળ વધીએ તેમ ડાબી બાજુ અનુપમ બ્રિજ આવે, ત્યાંથી સહેજ આગળ જાઓ અને જમણી બાજુ તમે વળો તો ત્યાંથી કાંકરિયા તળાવ જે છે તે જગ્યા જોવા મળે. અને કાંકરિયા તળાવ તમે જાઓ, મોટો દરવાજો છે, લગભગ 3 ગેટ કાંકરિયા તળાવની આજુબાજુ આવેલા છે. એમાંથી 3 ગેટમાંથી તમે કાંકરિયા તળાવ જઈ શકો છો અને પ્રાણી સંગ્રહાલયમાં જવું હોય તો પણ તમે તે ગેટમાંથી જઈ શકો છો. અને હવે આપણે મણિનગર તરફ આગળ વધતા જઈએ છીએ. ખાસ તો આ રસ્તો કેવો છે એ બતાવવા માટેનો મારો વિડીયો છે. અમદાવાદ સવારના પહોરમાં કેવું દેખાય છે એ બતાવવા માટેનો આ વિડીયો છે.
આ વિડીયો જોતાં જોતાં તમને એમ લાગે કે ના વિડીયો તો સારો બન્યો છે, જોવો ગમે એવો બન્યો છે, તો લાઈક ખાસ કરજો અને કોમેન્ટમાં એવું લખજો કે હા આવો વિડીયો મને ગમ્યો છે અને આવા અન્ય વિડીયો બનાવો તો પણ જોવા અમને ગમે. તો લાઈક ઇટ એવું લખશો તો પણ મને ગમશે અને આવા બીજા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળશે અથવા એમ કહેવાય કે મને ઉત્સાહ વધશે. મણિનગરમાં એલજી હોસ્પિટલની બાજુમાં એક નાનો વિસ્તાર છે જેને મુક્તિ મેદાન તરીકે ઓળખવામાં આવે છે. નાનું મેદાન છે અને તેની આજુબાજુ લોકો રહે છે. મણિનગરનો બહુ જ શાંત વિસ્તાર જેને કહેવાય એ આ જગ્યા છે. મણિનગર એટલે અમદાવાદનું ખૂબ રળિયામણું અને શાંત લોકેશન. સામાન્ય રીતે રહેવું ગમે અમદાવાદમાં એવો એરિયા એ મણિનગરનો છે. લોકો પણ સરળ શાંત સ્વભાવના અને મધ્યમ વર્ગના લોકો અહીંયા રહે છે. જોકે પૈસાવાળા પણ હોય પણ મધ્યમ વર્ગના લોકો અહીંયા ખાસ રહેતા હોય છે અને શાંતિથી એમનું જીવન અહીંયા પસાર કરે છે. મણિનગર વિસ્તારના ખૂબ જ સક્રિય વિસ્તાર અથવા સક્રિય 4 રસ્તા જો કહેવા હોય તો એ છે મણિનગર 4 રસ્તા. બીજા એવા સક્રિય 4 રસ્તા છે એ છે જય હિન્દ 4 રસ્તા અને જવાહર ચોક 4 રસ્તા. તો આ રસ્તા ઉપર 2-4 રસ્તા આપણે ક્રોસ કરીએ છીએ. એક મણિનગર 4 રસ્તા અને જય હિન્દ 4 રસ્તા અને ત્યાર પછી આપણે આગળ આવકાર હોલ તરફ વધીશું. આ વિડીયો તમે જોઈ રહ્યા છો એનો અર્થ હું એવો માનું કે અત્યાર સુધીનો વિડીયો તમને જોવો ગમ્યો. એનો મતલબ કે મારે આવા વિડીયો અન્ય બનાવવા જોઈએ. જો તમે લખશો કે ના આ વિડીયો સરસ છે, તો મને ગમે, જેમ તમને વિડીયો જોવો ગમે
આ તો કેવું છે કે આપણે સરસ ચિત્ર દોર્યું હોય અને કોઈ એમ કહે કે સરસ ચિત્ર દોર્યું છે હો, તો આપણને કેવું ગમે? તમે ગીત ગાતા હો અને કોઈ તમારા વખાણ કરે કે વાહ ભાઈ વાહ, શું સરસ ગીત ગાયું તમે, તો આપણને વખાણ ગમે ને. તો પછી જે આવું બનાવતો હોય એને ખાલી લાઇકનું બટન જ દબાવવાનું છે. તમે નહીં લખો તો હવે પછી ચાલી જાય, લખો તો બહુ ગમે, પણ ખાલી એક ટીક કરી નાખો ને તો એ વિડીયો બનાવનારને એમ થાય કે ચલો મારી મહેનત સફળ થઈ. અને કોઈક તો એવું છે કે જેને પસંદ પડ્યું અથવા ગમ્યું, તો આશા રાખું છું કે તમે એવું કરશો.